હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો? આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અશ્વ રેસની હરીફાઈ રાખેલી છે રાધનપુર તાલુકાના લોટિયા ગામની અંદર. તો આપણે તમને વિડીયો દ્વારા જે દેખાડીએ કે કેવી હરીફાઈ છે. અલગ અલગ ડાન્સ કરાયા હતા ઘોડીઓને, અને ગુજરાતના તમામ તાલુકાઓની અંદરથી ઘોડીઓ આવેલી હતી, બધા અલગ અલગ જગ્યાએથી. તો લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહો. અને લોટિયા ગામ કેનું છે રાધનપુર તાલુકાનું, આપણે વિડીયોમાં તમને થોડીક ચર્ચા કરાવી દઈએ. વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. લોટિયા ગામમાં શું થાય તમારે? મારું પિયર. તો અમારે વાઈફનું પિયર છે લોટિયા ગામ, રાધનપુર તાલુકાનું. ઘોડાનું કેમ કાલે રેસનું આયોજન સારું હતું? હા, બહુ મસ્ત હતું. વિડીયો કોલમાં જોયું હતું પણ અમે નહોતા ગયા. હા, તો મિત્રો અમે ગયા નહોતા લોટિયા જોવા માટે, પણ અમારે શાળાએ વિડીયો અમને મોકલ્યો છે. તમને પણ આ વિડીયોમાં દેખાડીએ કે ઘોડાની રેસ કેવી હતી, કેવા ઘોડી ડાન્સ કરી રહી છે. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો, કેમ ને? હા, બધા વિડીયો પૂરા જોજો. વિડીયો જોજો. અમારી વાઈફ, ગામનું લોટિયા. હા, અમારી વાઈફનું ગામ છે લોટિયા પિયર, રાધનપુર તાલુકામાં આવેલું ને? રાધનપુર તાલુકાનું લોટિયા. હા, ગુજરાતના અલગ અલગ તાલુકાઓની અંદરથી મિત્રો જુઓ ઘોડી લઈને બધા આવી ગયા છે પિકઅપની અંદર. અહીંયા જુઓ બધી ગાડી ઘણી બધી પડી છે ને આપણે ઘોડા પહેલાં તો દેખાડી દઈએ કેટલા ઘોડા આવી ગયા છે. અહીંયા જો ઘોડા ઘોડી બધા લઈને આવી ગયા છે અલગ અલગ. આપણે બધા મિત્રોને દેખાડીએ. અહીં જોઈ શકો છો આ ઘોડી પબ્લિકને જોઈને જોઈ શકો છો આ બાજુ ભાગી રહી છે. અંદર ગ્રાઉન્ડની અંદર નથી જતી, ઘોડીને પ્રાણે લઈ જાય છે. આ બાજુ કેટલું બધું પબ્લિક આવ્યું છે એ પણ તમને દેખાડીએ. જુઓ ઘોડા રેસને જોવા માટે ઘણા બધા ગામના, લોટિયા ગામના લોકો અને બહારના પણ વ્યક્તિઓ જોવા માટે ઉમટી પડ્યા છે. જોઈ શકો છો અહીંયા હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોવા માટે આવે છે. અને આ બાજુ આપણે ટ્રોફિક પડી છે. ટ્રોફિક જે ઘોડીની જીત થશે તેને ટ્રોફિક આપવાની છે. આ જોઈ શકો છો આ બાજુ આ બધી ઘણી બધી ટ્રોફિકો લાવેલી પડી છે, બધાને આપવાની છે. જે ઘોડાની જીત થશે તેને આપવાની છે ટ્રોફિક. અને આ બાજુ પણ જોઈ શકો છો લોકો પણ ઘણા બધા આવેલા છે જોવા માટે, અને ગાડી પણ કેટલી બધી પડી છે. જુઓ અહીંયા લોકો મોટી સંખ્યામાં જોવા માટે. અને ઘોડાની સાથે સાથે ગરબાનું પણ સરસ મજાનું આયોજન રાખવામાં આવ્યું છે. જુઓ લોટિયા ગામની ઘણી બહેનો અહીંયા ગરબા રમી રહી છે. ખુશીનો માહોલ જોવા મળી. અલગ અલગ ઘોડાઓને આપણે દેખાડીએ. ગ્રાઉન્ડની અંદર અત્યારે લઈ જઈ રહ્યા છે ટ્રેનિંગ માટે. પહેલી ટ્રેનિંગ કરાવવાની છે, પહેલાં દોડાવશે કેવી દોડે છે ઘોડી. અહીંયા જુઓ કાકા પણ ઘોડીને લઈ જઈ રહ્યા છે. અલગ અલગ છે ઘણા બધા ઘોડા અને ઘોડી. જો આવી રીતે બધા ટ્રેનિંગ માટે અત્યારે ગ્રાઉન્ડની અંદર લઈ જઈ રહ્યા છે. ગ્રાઉન્ડની અંદર ઘોડા ઉપર ચડીને જુઓ ટ્રેનિંગ કરાવે છે અત્યારે. આ બાજુ ઘોડીને લઈને જાય. ઓલી જો લાત મારે છે. ગ્રાઉન્ડની અંદર બહુ ધ્યાન રાખવું પડે ને કે જો રેસ દ્વારા લગાવતા હોય ત્યારે લાત પણ મારી દે એકા બીજી ઘોડી. તો આ બાજુ જુઓ ઘોડા લઈને જઈ રહ્યા છે, આ ટ્રેનિંગ કરાવી રહ્યા છે. ને હવે લાસ્ટમાં અત્યારે જોઈએ આપણે કેવી રનિંગ. ગ્રાઉન્ડની અંદર મિત્રો ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે ને હવે લાસ્ટમાં અત્યારે રેસ લગાવવાની છે. કોણ જીતે છે જુઓ. અત્યારે ચાલુ થઈ ગઈ છે. જુઓ કઈ ઘોડી દોડીને આગળ સૌથી આગળ આવે છે જોઈ શકો છો. ફટાફટ મિત્રો જોજો, સૌથી આગળ આ ઘોડી આવી રહી છે. જુઓ મિત્રો, એ જુઓ
આ ભાઈને પહેલો નંબર આવી ગયો છે ઘોડીનો, વ્હાઇટ કલરની બીજા નંબરે છે. જુઓ સરસ મજાની રેસ લગાવી છે, જોરદાર ઘોડી રેસની અંદર. અહીંયા જુઓ હવે ઇનામ આપવામાં આવી રહ્યું છે. લોકો બધા અહીંયા એક સાથે બધા ભેગા થઈ ગયા છે. અહીંયા ઇનામ આપવાનું છે. પહેલા નંબર ને બીજા નંબરે ઘોડી આવેલી છે તેને ઇનામ આપી રહ્યા છે. અહીંયા જો લોકો બધા જોઈ રહ્યા છે. કેમ કે અહીંયા અવાજ મ્યુઝિકનો આવતો તો આપણે થોડોક મ્યુટ કરી દીધો છે અવાજને. અહીંયા જો લોકોને પહેલા નંબર ને બીજા નંબરે ઘોડી આવી છે તેને ઇનામ આપી રહ્યા છે. અહીંયા જો અને ઘોડી પણ તમને દેખાડીએ હતી કઈ ઘોડીનો પહેલો નંબર આવ્યો છે ને કઈ ઘોડીનો બીજો નંબર આવ્યો છે. અહીંયા લોકો જો ખુશી જોવા મળી રહી છે. બધા લોકોમાં સરસ આયોજન કરવામાં આવ્યું હતું આજે ઘોડી ને ઘોડા રેસની અંદર. અહીં લોકો બધા જો એક સાથે ભેગા થઈને વાતચીત કરી રહ્યા છે અને અહીંયા ઇનામ આપવાનું છે. જે ઇનામ મળ્યું હતું એ ઘોડીના માલિકે માતાજીના મંદિરે આપી દીધા છે પૈસા. અહીંયા જુઓ બધા ઘોડા અને ઘોડી લઈને આવી ગયા છે. વ્હાઇટ કલરની બીજા નંબરે ને આ જો આ ઘોડી છે પહેલા નંબરે આવી છે, વ્હાઇટ કલરની બીજા નંબરની આવી ગઈ છે. તો બધા કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો છે. હજી વિડીયો જોતા રહેજો, બધામાં જો આનંદ મળી રહ્યો. પૈસા પણ ઉડાડ્યા છે. જો ઘોડીવાળા ભાઈ છે તેણે પણ ઇનામના પૈસા પણ નથી લીધા, માતાજીને આપી દીધા મંદિરે. ખૂબ સરસ કહેવાય. અને થોડી વાર પછી ટ્રોફિક પણ આપવાની છે. બીજા રાઉન્ડમાં 2 પગ ઉપર ઘોડી કોની વધારે ચાલે છે. આ ઘોડી જુઓ પહેલો નંબર આવ્યો છે આને, તો ખૂબ સરસ કહેવાય. ભાઈને પણ અભિનંદન. પહેલો નંબર આ ઘોડીએ લાવ્યો છે એટલે ખૂબ ખૂબ અભિનંદન. જો ઢોલ સાથે પણ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. આ બીજા નંબરે વ્હાઇટ કલરની ઘોડી આવી ગઈ છે એટલે ખૂબ સરસ વાત છે. કેવી રેસ લાગી છે બધા મિત્રો કોમેન્ટ કરજો અવશ્ય. આ બાજુ પણ ઘણા બધા જો લોકો અહીંયા જોવા માટે આજે ઉમટી પડ્યા છે. ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે રાધનપુરના લોટિયા ગામે. મારા સસરાનું ગામ છે લોટિયા ગામ. અને આગળના રાઉન્ડમાં જુઓ 2 પગ ઉપર ઘોડી ચાલશે. બીજા રાઉન્ડની અંદર આપણે જોઈએ કઈ ઘોડી વધારે 2 પગ ઉપર ચાલે છે. જો આ ઘોડીને 2 પગ ઉપર ચાલવાની ટ્રેનિંગ આપી રહ્યા છે કે ક્યાં સુધી આ ઘોડી ચાલે છે 2 પગ ઉપર. જુઓ ખૂબ સરસ કહેવાય, ખૂબ સરસ. આગળ હજી ચાલી રહી છે. ઓહો હો, અહીંયા જો આ પડી ગઈ હવે નીચે. બીજા નંબરની ઘોડીને ગ્રાઉન્ડમાં લાવવામાં આવી છે. જો 2 પગ ઉપર ચાલી રહી છે. ક્યાં સુધી ચાલે છે આપણે જોઈએ. જુઓ ફટાફટ ચાલી રહી છે. સ્પીડ તો જુઓ મિત્રો કેટલી સ્પીડમાં આ ઘોડી સરસ ચાલી રહી છે. આજુબાજુ લોકો પણ જોઈ રહ્યા છે, મજા આવી રહી છે બધા ભાઈઓને. હા જો હજી ચાલી રહી છે, બહુ ચાલી રહી છે હજી ઘોડી. જોતા રહેજો બધા મિત્રો ક્યાં સુધી ચાલે છે આ ઘોડી 2 પગ ઉપર. જુઓ ખૂબ સરસ કહેવાય, ખૂબ સરસ. વાહ, હજી ચાલી રહી છે ઘોડી આગળ, 2 પગ ઉપર જઈ રહી છે. જો અહીંયા સુધી લોકો પણ આગળ જઈ રહ્યા છે બધા પાછળ પાછળ. આપણે જોતા રહીએ ક્યાં સુધી ચાલે છે. વાહ, ખૂબ સરસ કહેવાય. વાહ, હા ભાઈનો પહેલો નંબર આવી ગયો છે ઘોડીમાં. 2 પગ ઉપર અહીંયા સુધી ચાલીને આવી છે. ખૂબ સરસ કહેવાય. અભિનંદન આ ભાઈને. અહીંયા સુધી આ ઘોડી 2 પગ ઉપર ખૂબ સરસ ચાલી કહેવાય. ખૂબ મિત્રો અભિનંદન. ત્રીજા રાઉન્ડની અંદર જુઓ મિત્રો 2 પગ ઉપર ઘોડીને ડાન્સ કરાવવાનો છે. ઢોલ વાગી રહ્યો છે, ઢોલના તાલે અત્યારે 2 પગ ઉપર ઘોડી અહીંયા ડાન્સ કરી રહી છે. જો કઈ ઘોડી સારો ડાન્સ કરે છે 2 પગ ઉપર. જો સરસ ડાન્સ કરી રહી છે વ્હાઇટ કલરની આ ઘોડી 2 પગ ઉપર ડાન્સ. આ પણ જો સરસ મજાનો ડાન્સ કરી છે. અહીંયા અલગ અલગ બધી ઘોડીઓને ડાન્સ કરાવી રહ્યા છે. અને ઢોલ આ ઘોડી પણ જો સરસ ડાન્સ કરી રહી છે. ના ભાઈ ઢોલ પણ જોરદાર વગાડી રહ્યા છે. ડિસ્કાનો ઢોલ છે. જો જોરદાર એકદમ ડાન્સ કરી રહી છે ઘોડી. ટ્રોફિક લેવા માટે બધાને અહીંયા જો હાજર ભેગા કર્યા છે. અલગ અલગ તાલુકાઓની અંદરથી બધી ઘોડી આવી હતી
તેને બધાને અહીંયા ભેગા કરે છે, બધાને ટ્રોફિક આપવાની છે મિત્રો. જો આ ભાઈને બહુ ખુશી મળી રહી છે, જીત થઈ છે. એટલે જો ભાઈ ઊભા ઊભા પૈસા પણ ઉડાડી રહ્યા હતા ને હમણાં ટ્રોફિક આપવાની છે. બધા જેટલા ઘોડી લઈને આવ્યા હતા તમામ ભાઈઓને ટ્રોફિક મળવાની છે અને લોકો પણ બધા ભેગા થઈ ગયા છે. ગઈ સાલ પણ સારું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર તાલુકાના લોટિયા ગામની અંદર ઘોડી રેસનું આયોજન સારું કરવામાં આવે છે. ગયા વર્ષની અંદર પણ સારું આયોજન હતું. જો આ ભાઈને ટ્રોફી એક આપી છે, ખૂબ સરસ. બધા લોકોમાં આજે ખુશીને આનંદ જોવા મળ્યો. આખો દિવસ આજે ઘોડા રેસની આયોજન કરવામાં આવ્યું હતું. બધા લોકોએ પણ અહીંયા જો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં. જો ભાઈ પૈસા અત્યારે ઉડાડી રહ્યા છે, બહુ મજા આવી રહી છે ભાઈને. જીત થઈ એટલે ભાઈ કેને ખુશી ના હોય. એટલે આ બાજુ બધા જેટલા ઘોડી લઈને જીત થઈ છે તેમને બધાને ટ્રોફિક આપવાની છે. લોટિયા ગામ આખા ગામના લોકો અહીંયા આજના દિવસે જોવા માટે આવ્યા હતા. તો તમે પણ મિત્રો ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અવશ્ય કોમેન્ટ કરજો. તમારા ગામની અહીંયા ઘોડી આવી હતી કે નથી આવી, રેસ ઘોડાની રેસની અંદર ભાગ લીધો છે કે નથી લીધો, અવશ્ય કોમેન્ટમાં અમને જણાવજો ભાઈ. મારા સસરાનું ગામ છે લોટિયા ગામ. તો હું તો નહોતો આવી શક્યો મિત્રો જોવા માટે. અહીંયા જુઓ, આપને વિડીયો અમારા શાળાએ મોકલ્યો હતો એટલે વિડીયો દ્વારા આપણે તમને પણ ઘરે બેઠા દેખાડી રહ્યો છું. જો સામે પહેલો નંબર લાવ્યો હતો ઘોડીએ. એટલે અલગ અલગ બધા લોકો આવી ગયા છે. વિડીયોને વધારે શેર